વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણિક એ ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે. શ્રેણિક ચેપ્ટરનો અમુક ભાગ એટલે કે શ્રેણિકનો નિશ્ચાયક, સહ અવયવત શ્રેણિક, આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક, સમીકરણ સંહતિના ઉકેલ માટેની શ્રેણિકની રીત, આ બધા ટોપિક છે એ ચેપ્ટર 4ની અંદર આવે છે. એટલે નિશ્ચાયક અને શ્રેણિક મિક્સ કરેલું છે. એટલે આપણે ચોથું ચેપ્ટર શરૂ કરી દઈએ છીએ. એટલે શરૂઆતમાં થોડી શ્રેણિકની સમજ આપી અને આપણા રિલેટેડ ટોપિકમાં આપણે આગળ વધીએ એટલે આપણું ચેપ્ટર ગૂંચવાય નહીં. તો ચેપ્ટર 4 નિશ્ચાયક. આપણે પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય, તો એની અંદર મિત્રો આપણે ક્લાસરૂમની અંદર શરૂઆતમાં સંબંધનો ટોપિક આપણે પૂરો કર્યો છે. એ 4 ભાગમાં ચેપ્ટર છે એટલે એમાં એક ભાગ સંબંધનો આપણે પૂરો કર્યો છે. એટલે એની અંદર એક એક વ્યાપ્ત, સંયોજિત, પ્રતિવિધેય અને છેલ્લે દ્વિક્રિયા, આ મુદ્દો આપણો થોડો બાકી છે, એ આપણે પછી લઈશું. એટલે કહેવાનો આશય એ છે કે ચેપ્ટર 1 સંબંધ એ ટોપિક જે ચાલ્યો છે એ તમે કમ્પ્લીટ તૈયાર કરી નાખો અને એની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો એની આપણે ચર્ચા કરીએ. એના પછી ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય, એ ટોપિક પણ આપણો પૂરો થઈ ગયો છે. અને ચેપ્ટર નંબર 3 શ્રેણિક, એ ચેપ્ટર પણ ગઈકાલે આપણે પૂરું કરી દીધું છે. હવે અહીંયા ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકની આપણે ચર્ચા શરૂ કરીએ છીએ. અને પેલી સાઈડ ઉપર દરજી સાહેબે જે ટોપિક ચલાવેલો છે સુરેખ આયોજન, એ પણ તમે સાથે ને સાથે તૈયાર કરતા રહેજો એટલે આપણું કામ ધીરે ધીરે આગળ વધતું જાય. હવે મિત્રો નિશ્ચાયક એની થોડી આપણે સમજ લઈએ. થોડી નિશ્ચાયકની ચર્ચા કરું પછી બેને કમ્પેર કરીએ આપણે. તો નિશ્ચાયક, તો પેલામાં જે વ્યાખ્યા લખી છે એ જ લખવી હોય તો આ રીતે લખાય: સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં ચોરસ સારણીને નિશ્ચાયક કહે છે. સંખ્યાઓ અથવા વિધેયોને નિશ્ચાયકના ઘટકો અથવા સભ્યો કહે છે. ત્રીજું, નિશ્ચાયકને સંકેતમાં ડી અથવા ડેલ્ટા વડે દર્શાવાય છે. તો આ એક મિત્રો એની પ્રાથમિક સમજ છે, એ આપણે લખી દઈએ છીએ. તો સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં કદાચ આપણે શ્રેણિકની વ્યાખ્યા લખી છે, શ્રેણિકની
એમાં કદાચ ક્રમ શબ્દ હું ભૂલી ગયો છું, એટલે તમે શ્રેણિકની વ્યાખ્યા જોજો મિત્રો, અને શ્રેણિકની વ્યાખ્યામાં અહીંયા ક્રમ શબ્દ હું ચૂકી ગયો હોય તો એ ક્રમ શબ્દ તમે ઉમેરી દેજો કે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં સારણીને આપણે વાત કરી હતી ગોઠવણ. તો મિત્રો જો ચોરસ ગોઠવણ હોય તો નિશ્ચાયક અને લંબચોરસ ગોઠવણ હોય તો શ્રેણિક. આ એનો પહેલો ડિફરન્ટ, પહેલો ભેદ, પહેલો તફાવત કે સંખ્યા અથવા વિધેય એની ક્રમમાં ચોરસ ગોઠવણ હોય તો નિશ્ચાયક અને લંબચોરસ ગોઠવણ હોય તો એ શ્રેણિક કહેવાશે. એટલે ચોરસ હોય તો નિશ્ચાયક અને લંબચોરસ હોય તો શ્રેણિક. બાકીનો મુદ્દો એનો એ છે તો શ્રેણિકના ઘટકો કીધા, અહીંયા નિશ્ચાયકના ઘટકો કીધા. પછી શ્રેણિકને સંકેતમાં કેપિટલ અક્ષર વડે દર્શાવાય એવું લખ્યું છે આપણે કે શ્રેણિકને દર્શાવો તો કેપિટલ અક્ષર વડે દર્શાવીએ છીએ, પણ નિશ્ચાયકને દર્શાવવો હોય તો સંકેતમાં જૂની બુક છે, જૂની બુકના તમામ દાખલા ડી વડે દર્શાવેલા છે અને નવી બુકમાં સંકેત લીધો છે ડેલ્ટા. ડી મતલબ નિશ્ચાયકને અંગ્રેજીમાં ડિટર્મિનન્ટ કહે છે અને ડિટર્મિનન્ટનો કેપિટલ ડી લખો અથવા ડેલ્ટા, બંનેમાંથી કોઈ પણ સંકેત છે એ સ્વીકાર્ય છે. એટલે હવે મેં તમને કીધું એ પ્રમાણે કદાચ શ્રેણિકની અંદર મેં આ શબ્દ લખ્યો છે, નથી લખ્યો મને યાદ નથી, પણ જો શ્રેણિકની અંદર અહીંયા ક્રમ શબ્દ ના લખ્યો તો તમે ક્રમ શબ્દ એની અંદર ઉમેરી દેજો. તો આ વાત થઈ મિત્રો નિશ્ચાયકની. તો નિશ્ચાયકની અંદર હાર અને સ્તંભ સંખ્યા હંમેશા સરખી હશે, જ્યારે શ્રેણિકની અંદર આપણે જે વાત કરી હતી એની કમ્પેર કરતા જઈએ. શ્રેણિક અને નિશ્ચાયક, તો આપણે ત્યાં એવું લખ્યું છે કે શ્રેણિક એ લંબચોરસ સારણી છે અને નિશ્ચાયક એ ચોરસ સારણી છે. કોઈ કે સાહેબ તમે એવું લખ્યું હતું કે લંબચોરસ અથવા ચોરસ, તો એ તો મિત્રો તમે જાણી શકો છો ભૂમિતિ છે કે લંબચોરસ ને ચોરસ કહેવાય કે ચોરસ એ લંબચોરસ બને તો મિત્રો લંબચોરસમાં લંબાઈ પહોળાઈ સરખી હોય તો એ ચોરસ કહેવાય. એટલે શ્રેણિક એ ચોરસ અથવા લંબચોરસ હોય, જ્યારે નિશ્ચાયક એ હંમેશા ચોરસ રાશિ જ છે. એટલે આ એક વસ્તુ તમે અહીંયા તફાવત તરીકે યાદ રાખો. હવે નિશ્ચાયક એ આપણા માટે થોડો નવો ટોપિક છે અને એની ઓલરેડી ચર્ચા આપણે 11મા ધોરણમાં મેં તમને શીખવાડી દીધી છે, પણ છતોય અત્યારે પ્રાથમિક માહિતી એની લખું કે નિશ્ચાયક એ બે પ્રકારના છે, એક દ્વિહાર અને એક ત્રિહાર. હવે જોતા રહેજો મિત્રો, પ્રશ્ન અહીંયા એ નડશે આપણને કે નિશ્ચાયક કેવી રાશિ છે? ચોરસ. એટલે નિશ્ચાયક એ ચોરસ રાશિ હોવાના કારણે નિશ્ચાયકની અંદર હાર સંખ્યા અને નિશ્ચાયકની અંદર સ્તંભ સંખ્યા એ હંમેશા સરખી જ રહેવાની. જ્યારે શ્રેણિક હતો એ શ્રેણિક એ લંબચોરસ હતો, એટલે એમાં હાર સંખ્યા બરાબર સ્તંભ સંખ્યા હોય પણ ખરી, અથવા હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા સરખી ના પણ હોય, કારણ કે લંબચોરસ છે. એટલે શ્રેણિકની અંદર હાર અને સ્તંભ સરખા હોય ખરા, ન પણ હોય, જ્યારે નિશ્ચાયકની અંદર તો હાર અને સ્તંભ સરખા જ હોય અને સરખા હોવાના કારણે એને ખાલી હાર કહેશો તો જો દ્વિહાર. એટલે દ્વિહાર એટલે હાર કેટલી? બે. હવે મિત્રો જુઓ કે નિશ્ચાયક એ કેવી રાશિ? તો કે ચોરસ. તો ચોરસમાં હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા કેવી? સરખી. તો
નિશ્ચાયકની અંદર દ્વિહાર એટલે કે બે હાર હશે તો સ્તંભ પણ કેટલા હશે? બે. એટલે તમારી હાર બે હશે દ્વિહારમાં અને ચોરસ રાશિ હોવાના કારણે સ્તંભ પણ કેટલા હશે? બે. હવે વાત આવી મિત્રો કક્ષાની. તો શ્રેણિકની કક્ષા, નિશ્ચાયકની કક્ષા તો હાર સંખ્યા ગુણ્યા સ્તંભ સંખ્યા. એટલે દ્વિહાર નિશ્ચાયક હોય તો દ્વિહાર નિશ્ચાયકની અંદર બે હાર હશે, બે સ્તંભ હશે અને 2/2 એ નિશ્ચાયકની શું બનશે? કક્ષા. અને 2/2 એટલે જવાબ શું આવે? 4. તો 4 એ શું બની? ઘટકોની સંખ્યા. તો હવે આખી વ્યાખ્યા નથી લખો, મારે જરૂરિયાત પૂરતું લખી દઉં. તો હવે જોતા રહેજો મિત્રો. હાર કેટલી? બે. સ્તંભ કેટલા? બે. કક્ષા કેટલી? 2/2. તો ઘટક કેટલા? 4. તો 4 ઘટકો લખો. એ 4 ઘટકો કઈ રીતે લખવાના છે? તો બે હારમાં અને બે સ્તંભમાં. એટલે આ રીતે લખાય મિત્રો. એ એ એ એ આ 4 ઘટક. તો પ્રથમ હાર, બીજી હાર, પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ ને દ્વિહાર નિશ્ચાયક કહે છે. આ મિત્રો થોડો બેજ છે એવું તમને લખાઈ દઉં છું. દ્વિહારમાં બધું લખાવું, પછી ત્રિહારમાં નહીં લખાવું. તો બે હાર એટલે દ્વિહાર, નિશ્ચાયક ચોરસ રાશિ એટલે જેટલી હાર એટલા સ્તંભ. તો બે હાર તો બે સ્તંભ એટલે બે હાર બે સ્તંભ. તો કક્ષા 2/2 ઘટક 4. અહીંયા લખીએ A11 A12 ને પ્રથમ હાર, A21 A22 દ્વિતીય અથવા બીજી હાર, A11 A21 ને પ્રથમ સ્તંભ. લખતા હતો અલગ અલગ મુદ્દા પાડતા જાઓ. પછી A21 સોરી A12 A22 ને બીજો સ્તંભ. A11 A22 ને અગ્રવિકર્ણ અને A12 A21 ને પ્રતિવિકર્ણ. આટલા મિત્રો શબ્દો તમે એકવાર વ્યવસ્થિત તૈયાર કરો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આડી હાર એટલે A11 A12 એ પ્રથમ હાર, A21 A22 એ બીજી હાર, A11 A21 એ પ્રથમ સ્તંભ, A12 એ બીજો સ્તંભ. હવે તમે જાણો છો એ પ્રમાણે કે મિત્રો ચોરસ તો ચોરસની અંદર આપણે લંબાઈ હતી એના આપણે હાર કીધી, પહોળાઈ હતી એના આપણે સ્તંભ કીધા. તો
તો આડી જે વસ્તુ હતી એને હાર કીધી, ઊભા હતા એને સ્તંભ કીધા. તો મિત્રો હારને અંગ્રેજીમાં શું કહેશે? તો રો. અને સ્તંભને શું કહેશે? તો કોલમ. તો અહીંયા પ્રથમ હાર તો એને આપણે કહીશું R1, બીજી હાર R2, પ્રથમ સ્તંભ C1, બીજો સ્તંભ C2. તો ફરી જોતા રહેજો મિત્રો. તો આ એક તમારા સંકેત થઈ ગયા કે પ્રથમ હાર બે હાર છે એટલે પ્રથમ હાર બીજી હાર, પ્રથમ સ્તંભ બીજો સ્તંભ. એટલે જો પ્રથમ હાર બીજી હાર પ્રથમ સ્તંભ બીજો સ્તંભ એ ચાર ઘટક. પછી મિત્રો ચોરસની વાત આવે તો ચોરસની અંદર બે વિકર્ણ હોય. ચોરસની અંદર શું હોય? બે વિકર્ણ હોય. તો આ તમારો શરૂઆતનો ઘટક, પ્રથમ ઘટક, અગ્ર ઘટક, આગળનો ઘટક. આ તમારો બીજો ઘટક, છેલ્લો ઘટક, અંતિમ ઘટક, જે કહો તે. તો એટલા માટે આગળના ઘટક વડે, શરૂઆતના ઘટક વડે જે વિકર્ણ તમે લખો એને આપણે કહીશું આ વિકર્ણ, એને કહીશું અગ્ર વિકર્ણ. અને પાછળના ઘટક વડે તમે જે વિકર્ણ લખો એ વિકર્ણને કહીશું આપણે પ્રતિવિકર્ણ કહે છે. તો આ મિત્રો એક આપણી પોતાની એક સંકેતોની એક સમજ આપી છે. તો હવે આ બધું કોઈ ગોખવાની જરૂર નથી, ખાલી એને આટલું યાદ રાખો કે પ્રથમ હાર એટલે R1, બીજી હાર R2, પ્રથમ સ્તંભ C1, બીજો સ્તંભ C2, આગળના ઘટક વડે અગ્રવિકર્ણ, પાછળના ઘટક વડે પ્રતિવિકર્ણ. તો આટલા સંકેતો તમે પહેલું આટલું લખાણ લખી દો. આ લખાણ લખી દીધું હોય તો આપણે એના એક વિસ્તરણની ચર્ચા કરીએ. A11, A12, A21, A22. તો આ મિત્રો આપણો કયો નિશ્ચાયક થયો? દ્વિહાર નિશ્ચાયક. તો દ્વિહાર નિશ્ચાયકની ચર્ચા આપણી ચાલુ જ છે. તો એમાં બે હાર, બે સ્તંભ, બે વિકર્ણ. હવે એનાથી આપણે આગળ વધીએ છીએ મિત્રો. તો અહીંયા તમે શું લખો છો? જોજો આનું વિસ્તરણ શું થાય. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર લો અને એમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર તમે બાદ કરી દો. કે તમારા જે અગ્ર વિકર્ણના ઘટકો છે એના ગુણાકારમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરો અને એ જે તમને મૂલ્ય મળે એને કહેવાય શ્રેણિકનું વિસ્તરણ અથવા નિશ્ચાયકનું વિસ્તરણ અથવા નિશ્ચાયકનું મૂલ્ય. તો બોલો મિત્રો, અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે A11, A22, A12, A21. તમારા આ બે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એમાંથી પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરો એટલે એને આપણે લખીએ A11, A22, A12, A21 ને દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ અથવા મૂલ્ય કહે છે. આ એક મિત્રો આપણા માટે ખૂબ અગત્યનો ટોપિક આવ્યો. આપણે આ બધું લખાણ નહીં લખીએ પરીક્ષામાં આપણે ડાયરેક્ટ લખાણ લખશું. ધારો કંઈક સમજવા માટે કોઈ એક દાખલો લઈ લેજો કે આ તમારો એક નિશ્ચાયક છે. જોજો મિત્રો, 3 - 2
2 - 4 તો પરીક્ષામાં તમારે આનું વિસ્તરણ લખવાનું હોય તો ચલો આનું વિસ્તરણ ડાયરેક્ટ લખો તો વિસ્તરણ શું લખાય અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર અગ્ર વિકર્ણના ઘટકોના ગુણાકારમાંથી પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ કરો એટલે -12 + 4 તો આ -8 મૂલ્ય આવ્યું એને કહેવાય દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ અથવા મૂલ્ય પરીક્ષામાં કોઈ આ બધું યાદ નથી રાખવાનું તમારા નિશ્ચાયક પણ ગોખવાનો નથી મિત્રો કારણ કે નિશ્ચાયક તો તમને રકમમાં ઓલરેડી આપેલો હશે એટલે તમારે એનું વિસ્તરણ એનું મૂલ્ય કઈ રીતે મળે છે એ તમારે યાદ રાખવાનું તો નિશ્ચાયકનું વિસ્તરણ અથવા મૂલ્ય કઈ રીતે મળે તો કે જે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર છે એની અંદરથી પ્રતિ વિકર્ણના ઘટકોના ગુણાકારને તમે શું કરી દો બાદ અને જે તમને મૂલ્ય મળે એને કહેવાય દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ અથવા દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય તો આટલું જ ખાલી લખો ઉદાહરણ નથી લખવું આપણે તો આ મિત્રો આપણે એક બેઝની વાત કરી કે નિશ્ચાયક કોને કહેવાય અને નિશ્ચાયકના પ્રકાર કેટલા તો નિશ્ચાયકમાં આપણે આપણા 12 સાયન્સના સિલેબસની વાત કરીએ તો મિત્રો આપણી પાસે દ્વિહાર અને ત્રિહાર બે નિશ્ચાયકની ચર્ચા છે હવે નિશ્ચાયકની અંદર હાર જ બોલવામાં આવશે મિત્રો પણ નિશ્ચાયક કેવી રાશિ છે ચોરસ એટલે જેટલી હાર હશે એટલા સ્તંભ આપણે સ્વીકાર લેવાના છે એટલે દ્વિહાર નિશ્ચાયકની અંદર બે હાર તો બે સ્તંભ એ રીતે ત્રિહાર નિશ્ચાયકની વાત કરો તો ત્રિહાર નિશ્ચાયકમાં હાર કેટલી 3 તો સ્તંભ કેટલા 3 તો કક્ષા કેટલી 3/3 તો ઘટક કેટલા 9 તો 9 ઘટકો છે એની 3 હાર અને 3 સ્તંભમાં જે ક્રમમાં ચોરસ ગોઠવણ કરો તો એને કહેવાય દ્વિહાર નિશ્ચાયક તો એ તમારો બીજો નિશ્ચાયક તો હવે જોતા રહો મિત્રો ત્રિહાર નિશ્ચાયકની આપણે વાત કરીએ તો આપણે જે પ્રમાણે ચર્ચા કરીએ પ્રમાણે કે ત્રિહાર નિશ્ચાયકની અંદર આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે ચલો મિત્રો અહીંયા ધ્યાન રાખજો ત્રિહાર નિશ્ચાયક તો મિત્રો તમે બોલો નિશ્ચાયકની અંદર હાર કેટલી હશે 3 હવે નિશ્ચાયક કેવી રાશિ તો ચોરસ હોવાના કારણે હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા કેવા સરખા તો અહીંયા હાર સંખ્યા કેટલી 3 તો સ્તંભ સંખ્યા પણ કેટલી 3 હવે એની કક્ષાની વાત આવે તો હાર કેટલી 3 સ્તંભ કેટલા 3 તો એની કક્ષા કેટલી 3/3 અને છેલ્લા હવે કુલ ઘટકોની સંખ્યા તો મિત્રો 3 હાર અને 3 સ્તંભ એટલે 3/3 આપણે ચોરસ હોય કે લંબચોરસ હોય તો આપણે બોલીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ જે મૂલ્ય આવે એ ક્ષેત્રફળ એટલે અહીંયા કુલ ઘટકોની સંખ્યા કેટલી થશે 9 ને ત્રિહાર નિશ્ચાયક કહે છે જોતા રહેજો મિત્રો ત્રિહાર એટલે હાર 3 સ્તંભ 3
કક્ષા 3/3 ઘટક 9. હવે 9 ઘટક દર્શાવો. તો પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. તો આ જે તમને નિશ્ચાયક મળ્યો એ નિશ્ચાયકને આપણે કયો નિશ્ચાયક કહીશું? ત્રિહાર નિશ્ચાયક કહે છે. લખવું હોય તો એકવાર બધું લખાઈ દો કે મિત્રો ત્રિહાર નિશ્ચાયકની અંદર હાર કેટલી? 3. તો લખતા જઈએ, થોડી ઝડપ રાખજો કે A11, A12, A13 ને પ્રથમ હાર, હાર એટલે રો એટલે R, A21, A22, A23 ને દ્વિતીય હાર અથવા બીજી હાર A31, A32, A33 ને ત્રીજી હાર એટલે કે R3, A11, A21, A31 ને પ્રથમ સ્તંભ એટલે C1, પછી A21 સોરી A12, A22, A32 ને બીજો સ્તંભ એટલે C2, A13, A23, A33 ને ત્રીજો સ્તંભ એટલે C3, R1, R2, R3, C1, C2, C3. એ તો 3 હાર અને 3 સ્તંભ, એ વાત પૂરી થઈ. હવે મિત્રો અગ્રવિકર્ણ. તો આ તમારો આગળનો ઘટક એટલે શરૂઆતનો ઘટક, પ્રથમ ઘટક જે કહો તે. તો આ જે તમારો વિકર્ણ મળ્યો તે A11, A22, A33 ને અગ્રવિકર્ણ. અને એ રીતે મિત્રો પાછળ એટલે છેલ્લો ઘટક, એટલે આ તમારો છેલ્લો ઘટક, એટલે આ જે વિકર્ણ મળ્યો તે A13, A22, A31 ને પ્રતિવિકર્ણ કહે છે. આ એના સંકેતો કીધા મિત્રો. આ શું કીધું? એના સંકેત. તો ત્રિહાર નિશ્ચયકની અંદર આટલો મુદ્દો તમે ધ્યાનથી સમજજો મિત્રો કે પ્રથમ હાર, બીજી હાર, ત્રીજી હાર, પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, અગ્રવિકર્ણ, પ્રતિવિકર્ણ. હવે મિત્રો આના વિસ્તરણની વાત કરવી છે. હવે વિસ્તરણની અંદર તમારે પાછળ એક મુદ્દાની જરૂર પડશે, એટલે થોડું એમાં લખાણમાં આપણને થોડી તકલીફ રહેશે લખવામાં. જો એ મુદ્દો લખું તો વિસ્તરણ પછી લખવું પડે, અને વિસ્તરણ લખવા જેવું તો એ મુદ્દાની આપણે જરૂર પડે. એટલે હાલ પૂરતું ત્રિહાર નિશ્ચયકનું વિસ્તરણ હું પાછળ લઈ જાઉં છું. હાલ ત્રિહાર નિશ્ચયકનું વિસ્તરણ કરતો નથી. અહીંયા આપણે એક મુદ્દો પહેલા શીખી લઈએ અને પછી આગળ વધીએ. ઉપનિશ્ચાયક
અને સહ અવયવ. હવે મિત્રો આની એક શાબ્દિક વ્યાખ્યા છે, પણ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે થિયરી પોર્શનને આપણે આઉટ કર્યો છે, એટલે હું તમને એની પ્રેક્ટિકલી એટલે કે દાખલામાં ઉપનિશ્ચયક સહઅવયવનો ઉપયોગ કઈ રીતે કરવો એનું એક તમને ઉદાહરણ જ લખાઈ દઉં કે ડેલ્ટા ઇક્વલ ટુ A11 A12 A13 A21 A22 A23 A31 A32 33 A ત્રિહાર નિશ્ચયક તમને રકમમાં આપેલો હશે મિત્રો. તમે ડેલ્ટા લખો ડી લખો બંને સંકેત સ્વીકાર્ય છે. તમને પ્રથમ હાર દ્વિતીય હાર તૃતીય હાર પ્રથમ સ્તંભ દ્વિતીય સ્તંભ તૃતીય સ્તંભ બરોબર છે. આના તમારો અગ્રના આ પ્રતિવિકર્ણ આ તમે જાણો છો. હવે તમારો પ્રશ્ન આવો વ્યાખ્યા આવી છે કે નિશ્ચયકનો કોઈ પણ ઘટક લો, કોઈ પણ ઘટક તમે કોઈ એક ઘટક મને કહો, તમે કહો એના માટે હું લખો. ધારો કે આપણે આની વાત કરીએ તો જુઓ મિત્રો, ઘટક A23 નો આપણે ઉપનિશ્ચયક લખવો છે અને ઘટક A23 નો આપણે સહઅવયવ લખવો છે. તો આપણી વ્યાખ્યા આવી છે મિત્રો, ખૂબ ધ્યાનથી સમજો કે નિશ્ચયકનો ઘટક જે હારમાં આવેલો છે તે હાર અને જે સ્તંભમાં આવેલો છે તે સ્તંભ એને દૂર કરો. તો ચલો મને કહો કે A23 કઈ હારમાં છે? તો બીજી હારમાં. તો બીજી હારને કેન્સલ કરી નાખો. તમે આ રીતે કેન્સલ ના કરતા. કયો સ્તંભ છે? ત્રીજો. તો તમે ત્રીજો સ્તંભ પણ કેન્સલ કરી નાખો. તો નિશ્ચયકનો ઘટક જે હારમાં હોય તે હાર, જે સ્તંભમાં હોય તે સ્તંભ ને દૂર કરતો મળતા ઘટકો તે જ ક્રમમાં લખો. તો જે કન્ડિશનમાં ઘટક વધ્યા એ કન્ડિશનમાં અહીંયા ઘટકો લખો. તો શું વધ્યું મિત્રો? A11 A12 A31 A32. તો આને કહેવાય ઉપનિશ્ચયક. બસ, આપણે કોઈ વ્યાખ્યાની જરૂર નથી કે આપણે કશું ગોખવું નથી. ખાલી એનો અર્થ સમજો કે ઉપનિશ્ચયકનો અર્થ શું મિત્રો? તો કે આપણે જેનો ઉપનિશ્ચયક શોધવાનો હોય એ ઘટક જે હારમાં હોય એ હારને કેન્સલ કરો, જે સ્તંભમાં હોય એ સ્તંભને કેન્સલ કરો, અને ઘટકો જે વધ્યા એ એમના એમ જ તમે નોંધી દો. એટલે જે કન્ડિશનમાં તમારા ઘટકો છે એ મૂળ સ્થિતિમાં તમે ઘટકોને લખી નાખો તો તમને જે નિશ્ચયક મળે એને આપેલા ઘટકનો શું કહેવાય? ઉપનિશ્ચયક. અને હવે જુઓ મિત્રો, ત્રિહાર નિશ્ચયકના કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચયક એ શું થશે? એક સ્ટેપ ઓછો એટલે દ્વિહાર નિશ્ચયક. અને હાલ મેં તમને ઉપર વ્યાખ્યામાં દ્વિહાર નિશ્ચયકનું શું લખાયું? વિસ્તરણ અથવા મૂલ્ય. તો મિત્રો આનું વિસ્તરણ શું થશે? તો કે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો શું મળી ગયો? ગુણાકાર. તો આ વાત થઈ ઉપનિશ્ચયકની.
હવે આપણે સહ અવયવ શોધવો છે તો મિત્રો સહ અવયવની અંદર ઉપનિશ્ચાયકની તો જરૂર પડે તો સહ અવયવનું સૂત્ર નોંધી દઈએ કે -1 ની i પ્લસ જે ઘાત ઉપનિશ્ચાયક આ તમારા સહ અવયવનું સૂત્ર યાદ રાખજો તો ઇક્વલ ટુ -1 મિત્રો મને કહો કે તમારો ઘટક કઈ આરમો છે તો બીજી આરમો તો આઈ ની કિંમત શું લખવાની આ આઈ છે ને એને તમે એમ નાનો એરો મારી લખજો હાર નંબર અને જેને એરો મારીને લખજો સ્તંભ નંબર આપણો ઘટક જે હારમાં હોય એ હાર નંબર એ આઈ અને સ્તંભ નંબર એ જે તો તમારો ઘટક કઈ હારમાં છે તો આ લખેલું રહી બીજી કયા સ્તંભમાં છે ત્રીજા તો જે બરાબર શું લખો 3 હવે કઈ હારમાં છે બીજી કયા સ્તંભમાં છે ત્રીજા તો એને હટાવી દો તો વધ્યું શું A11 A12 A31 A32 હવે મિત્રો -1 ની કેટલી ઘાત થઈ અયુગ્મ ઘાત એટલે મૂલ્ય શું આવ્યું માઇનસ તો A11 A32 -A12 A31 તમારે કશું ગોખવાનું નથી મિત્રો ખાલી માત્ર ને માત્ર એનો અર્થ સમજવાનો છે તો આ વાત થઈ ઉપનિશ્ચાયક અને સહ અવયવની મારે શું ત્રિહાર નિશ્ચાયકના વિસ્તરણની જરૂર છે અને ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ આવડે એટલે તમને માન એ આવડે શ્રેણિકની પરિભાષામાં પછી હું તમને સહ અવયવ શીખવાડું એટલે તમને એડજોઇન્ટ આવડે અને માન અને એડજોઇન્ટનો ભાગાકાર કરીએ એટલે પ્રતિ અથવા વ્યસ્ત શ્રેણિક આવે એમાં જવું છે મારે એટલા માટે તો કોઈ તકલીફ હોય તો બોલો જે ઘટક ધારો કે હજુ એક ઉદાહરણ લઉં ડી અથવા ડેલ્ટા જે લખશો એ ચાલશે ની લખો તો ચાલશે આ લખવા નથી મિત્રો ખાલી સમજ માટે તમને એક ઉદાહરણ સમજાવું છું આ વ્યાપક પરિભાષા થઈ એક જ્ઞાત પરિભાષા થઈ તો હવે જો તમારે એટલે તમને શું યાદ રાખવું ને ખબર પડે ઘણા વિદ્યાર્થીઓ સૌ બધું ગોખી મારે છે ગોખવાનું નથી મિત્રો માત્ર એનો અર્થ સમજો જો તમને નિશ્ચાયક તો ઓલરેડી પરીક્ષામાં આપેલો છે હવે નિશ્ચાયક તમને પરીક્ષામાં આપેલો હોય તો તમારે ખાલી આ રીતે લખાણ લખવાનું છે કે 4 નો ઉપનિશ્ચાયક તો કોનો ઉપનિશ્ચાયક લખવો છે 4 તો મિત્રો આપણો મુદ્દો ઉપનિશ્ચાયકનો શું કીધું કે આપણો ઘટક જે હારમાં હોય એ હાર અને જે સ્તંભમાં હોય સ્તંભ કાઢી નાખો તો 4 કઈ હારમાં ત્રીજી કયા સ્તંભમાં ત્રીજા એ કાઢી નાખો તો વધ્યું શું 1 - 2 2 - 3 આને કહેવાય ઉપનિશ્ચાયક તો હવે વિસ્તરણ અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર તો આ બેનો ગુણાકાર
-3 આ બેનો ગુણાકાર -4 તો જવાબ 1. તો એ તમારો આવ્યો ઉપનિશ્ચાયક. હવે એ રીતે 4 નો સહ અવયવ તો -1 ની I વત્તા j ઘાત ગુણ્યા ઉપનિશ્ચાયક. તો હવે મિત્રો તમારો ઘટક 4 એ કઈ હારમાં છે? તો એ હાર એટલે I, એ સ્તંભ એટલે j. તો જે હારમાં હોય એ હાર, જે સ્તંભમાં હોય એ સ્તંભ. એટલે I એટલે હાર નંબર અને j એટલે સ્તંભ નંબર. તો ત્રીજી હાર ત્રીજો સ્તંભ બાદ કરી નાખો. 2 - 3 તો -1 ની 6 ઘાત -3 -4 માઇનસ ની યુગ્મ ઘાત પ્લસ એટલે જવાબ શું આવ્યો? 1. તો આ મિત્રો તમારે આટલું યાદ રાખવાનું છે, ગોખવાનું નથી કે ઉપનિશ્ચાયકમાં તમારે શું કરવાનું. તો આપણો ઘટક જે હારમાં છે તે હાર નંબર, જે સ્તંભમાં છે તે સ્તંભ નંબર, એ હાર એ સ્તંભ કાઢી નાખો અને બાકી જે ઘટકો વધ્યા એ તમારો ઉપનિશ્ચાયક. અને -1 ની I વત્તા j ઘાત ઇન્ટુ ઉપનિશ્ચાયક એ તમારો સહ અવયવ. આમાં ધ્યાન એટલું રાખવાનું કે મિત્રો કે I મતલબ શું? તો આપણા ઘટકનો હાર નંબર અને j એટલે શું? તો કે આપણા ઘટકનો સ્તંભ નંબર. તો આ તમે ઉપનિશ્ચાયક અને સહ અવયવ છે. દાખલા તો આપણે સ્વાધ્યાયમાં ગણીશું. એટલે હાલ તમે થિયરીના ચોપડામાં નિશ્ચાયકની જે વ્યાખ્યા લખી ત્રિહાર, તો એના નીચે આ એક મુદ્દો લખી દો. અને હવે આપણે ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ અથવા મૂલ્ય. જો મિત્રો હાલ હું તમને આખું ડિટેલમાં ચર્ચા કરું છું. ભલે આપણો 10, 15, 20 મિનિટ ભલે જાય, કારણ કે શું હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકે તો વાંધો ના આવે. પણ ક્યાંક તમને 2 ગુણમાં પ્રશ્ન મૂકે તો તમારું લખાણ ખોટું ના પડે, એટલા માટે આની મારે ડિટેલમાં ચર્ચા કરવી છે. એટલે હાલ હું જનરલ ચર્ચા કરું છું. મિત્રો જોજો, પ્રથમ હાર વડે ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ. તો જુઓ મિત્રો, ડેલ્ટા બરાબર A11 A12 A13 21 22 23 31 32 33 આ આપણો નિશ્ચાયક. હવે મિત્રો જોજો, સમજો, આપણે તો વિસ્તરણ પ્રથમ હાર વડે જ, જો નિશ્ચાયકનું વિસ્તરણ છે ને મિત્રો, એ નિશ્ચાયકના 90% દાખલામાં વિસ્તરણ આવશે. 90% દાખલામાં વિસ્તરણ કરવું પડશે, અને એ પણ ભૂલ રહિત. ભૂલ વગર તમે વિસ્તરણ કરી નાખજો, એટલે પછી આપણે શોર્ટકટ સ્વીકારીએ. પણ હાલ હું તમને આખું પદ્ધતિસર વાત કરું છું. તો હવે જુઓ મિત્રો, એને લખવાની મેથડ જોજો. તો
આ પ્રથમ હારના ઘટકો થયા મિત્રો, આ ત્રણ. તો તમે લખો -1. ચલો મિત્રો, તમારો પ્રથમ ઘટક કઈ હારમાં? પહેલી હારમાં, એટલે પહેલી હાર વત્તા પહેલો સ્તંભ. આપણો ઘટક જે હારમાં હોય એ હાર નંબર, જે સ્તંભમાં હોય શું લખાય? સ્તંભ નંબર. કયા ઘટકની વાત કરી? તો A11. અને હવે ગુણાકારમાં તમે A11 નો શું લખી નાખો? ઉપનિશ્ચાયક. તો A11 નો ઉપનિશ્ચાયક લખવો હોય તો પહેલી હાર કેન્સલ, પહેલો સ્તંભ કેન્સલ, તો વધ્યું શું? A22, A23, A32, A33. આ રીતે મિત્રો તમારો ઘટક જે હારમાં હોય એ હાર પ્લસ જે સ્તંભમાં હોય એ સ્તંભ એ -1 ની ઘાતમાં લખો. પછી તમારો જે ઘટક હોય એ ઘટક લખો અને પછી એ ઘટકનો તમે ઉપનિશ્ચાયક લખો. ચલો આગળ વધો. પ્લસ. હવે બીજા ઘટક ઉપર જો. તો મિત્રો હાર કઈ? પ્રથમ. સ્તંભ કયો? બીજો. તો તમારા ઘટકમાં જે હાર હોય એ હાર અને જે સ્તંભ હોય એ સ્તંભ એને ઘાતમાં લખો. પછી આપણો ઘટક લખો. તો આપણો ઘટક કયો? A12. આપણો ઘટક લખો A12. હવે પહેલી હાર અને બીજો સ્તંભ, પહેલી હાર ને બીજો સ્તંભ કાઢી નાખો તો વધ્યું શું? પહેલી હાર બીજો સ્તંભ કાઢો તો વધ્યું શું? A21, A23, A31, A33 પ્લસ ત્રીજો ઘટક લો. તો બોલો મિત્રો, ત્રીજો ઘટક કઈ હારમાં? પહેલી હાર, ત્રીજો સ્તંભ. અને કયો ઘટક તમારો? A13. હવે મિત્રો પહેલી હાર ગઈ, ત્રીજો સ્તંભ ગયો, તો વધ્યું શું? A21, A22, A31, A32. આ મિત્રો એક એની વિસ્તરણની એક્ઝેક્ટ મેથડ આ રહી. પછી એને આપણે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો એના બધા રસ્તા આપણે શીખીએ. પણ તમારે એની એક્ઝેક્ટ મેથડ લખવી હોય તો આ એની એક્ઝેક્ટ મેથડ છે. તો ફરી જુઓ કે તમારો જે ઘટક હોય એ ઘટક લખો. એ ઘટક કયા નંબરની હારમાં છે, કયા નંબરના સ્તંભમાં છે એ -1 કરીને સરવાળો લખો. અને આપણા ઘટક જે હારમાં હોય એ હાર, જે સ્તંભમાં હોય એ સ્તંભ કાઢી નાખો અને એનો ઉપનિશ્ચાયક લખો. તો આ એક લખવાની મેથડ થઈ મિત્રો. તો ઇક્વલ ટુ, ચલો -1 ની 2 ઘાત એટલે પ્લસ. તો તમારો ઘટક શું આવ્યો? A11. હવે આનું વિસ્તરણ તો તમને આવડે છે. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. -ની 3 ઘાત એટલે માઇનસ A12, A21, A33, A23, A31, -1 ની 4 ઘાત એટલે પ્લસ A21, A32, A22, A31. તો આ જે મિત્રો તમને મળ્યું એને કહેવાય નિશ્ચાયકનું વિસ્તરણ. પણ એ નિશ્ચાયકનું તમે વિસ્તરણ મેળવ્યું એ કોની મદદથી મેળવ્યું? તો કે પ્રથમ હાર વડે. આપણે આખા ચેપ્ટરમાં, આપણે સમગ્ર ચેપ્ટરમાં જ્યારે વિસ્તરણ કરવાનું હશે એટલે આપણે
પ્રથમ હાર વડે જ વિસ્તરણ કરીશું. આપણે બીજી કોઈ હારનો ઉપયોગ કરીશું નહીં. પણ મિત્રો આ તો પરીક્ષક છે. તમને એમ કે કોઈ બીજી હાર, ત્રીજી હાર, પ્રથમ સ્તંભ, ત્રીજા સ્તંભ વડે વિસ્તરણ કરો તો એ વખતે તમને વિસ્તરણ લખતા તો આવડવું જોઈએ. એટલે મારે તમને આ શીખવાડવું છે. તો બોલો, આની અંદર કોઈ પણ પ્રશ્ન ખરો તમને? તો શું નિયમ? આપણો ઘટક જે હાર અને જે સ્તંભમાં હોય એ હાર અને એ સ્તંભનો સરવાળો -1 કરીને લખો. પછી આપણો જે ઘટક હોય એ ઘટક લખો. આપણો ઘટક જે હારમાં છે એ હાર, જે સ્તંભમાં છે સ્તંભ કાઢી અને મળતો ઉપનિશ્ચાયક લખો અને એનું પછી તમે સાદુરૂપ આપો. કારણ કે દ્વિહાર નિશ્ચાયકનું વિસ્તરણ તો આવડે છે, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. પરંતુ હવે મિત્રો આપણે આવું નહીં લખીએ. જ્યારે દાખલો ગણશો એટલે આપણે આવું નહીં લખીએ. આપણે એના સંકેતો ફિક્સ કરી નાખો કે અહીંયા તમારો જે ઘટક હોય ને મિત્રો, એ ઘટકને હાર અને સ્તંભનો સરવાળો કરવાનો, આ બેનો સરવાળો કરવાનો. એ સરવાળો જો બેકી સંખ્યા આવે, આ બેનો સરવાળો બેકી સંખ્યા આવે તો ચિહ્ન પ્લસ લેવાનું, અને આ બેનો સરવાળો એ એકી સંખ્યા આવે તો ચિહ્ન માઇનસ લેવાનું. આ આપણો નિયમ. એટલે આપણા અર્થે યાદ રાખવાનું, આનું ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. કોઈ પણ તમને કે એક વધારાનું ઉદાહરણ લખું. ચલો હવે જુઓ, આ લખી નાખજો, પછી બીજું ઉદાહરણ લખો. મિત્રો જવાબ તમે ગમે તેમ લખો, જવાબ એક જ આવે. પણ હવે તમને પરીક્ષામાં 2 ગુણમાં દાખલો પૂછે. કોઈ એક નિશ્ચાયક તમને આપેલો હોય અને તમને એમ કે બીજી હાર અને ત્રીજા સ્તંભ વડે નિશ્ચાયકનું વિસ્તરણ લખો. તો એ લખતે તમને આવડવું જોઈએ એટલે હું તમને લખાવું છું. ચલો, કઈ હાર પકડવાની? તો બીજી. ભલે આપણો ટાઈમ જાય, તમે એકવાર શીખી લેજો મિત્રો આને. તો હવે આપણે આના ઉપર જતા રહો. 2 1 2 2 2 3 જોતા રહેજો. 2 1 2 2 2 3. ચલો, કઈ હાર? બીજી. સ્તંભ કયો? પહેલો. હાર કઈ? બીજી. સ્તંભ બીજો. હાર બીજી. સ્તંભ ત્રીજો. હવે આ હાર ગઈ અને આ સ્તંભ ગયો તો ઘટકો લખી દો. તો A12 A13 અને આ તો બે નહીં જ રહેશે. ચલો, 2 2 એટલે બીજી હાર બીજો સ્તંભ એટલે A11 A13 A31 A33. પછી બીજી હાર ત્રીજો સ્તંભ ગયો A11 A12 A31 ને A32. તો હવે સાદુરૂપ લખો મિત્રો. તો ઇક્વલ ટુ ચિહ્ન માઇનસ A21 A12 A13 માઇનસની 4 ઘાત પ્લસ A22 તો A11 A13 -1 ની 5 ઘાત માઇનસ A23 તો 1 1 અને 1 2. આ રીતે વિસ્તરણ થાય મિત્રો. ટૂંકમાં તમારું જે ઘટક હોય એનો હાર અને સ્તંભનો સરવાળો કરો
એ સરવાળો એકી સંખ્યા થાય તો ચિહ્ન માઇનસ લખજો અને બેકી સંખ્યા થાય તો ચિહ્ન પ્લસ લખજો. તો લખી નાખો. હવે મિત્રો આપણે ત્રીજી હાર ઉપર જઈએ. એટલે આ મિત્રો આપણે વિસ્તરણ કરવાનું છે ને, તો આપણે તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે તો પ્રથમ હાર વડે જ વિસ્તરણ કરીએ છીએ. પણ આ તો મિત્રો પરીક્ષક છે, તમને ગમે તે પૂછે એટલા માટે થઈ અને આપણે સુધારો કરી દઈએ છીએ. હવે મિત્રો ત્રીજી હાર એટલે હાર નંબર 3, સ્તંભ નંબર 1, ઘટક 3 1. તો ત્રીજી હાર ગઈ, પહેલો સ્તંભ ગયો તો A12 A13 A22 A23. ચલો ત્રીજી હાર બીજો સ્તંભ. ત્રીજી હાર બીજો સ્તંભ કાઢો એટલે A11 A13 A21 A23. ચલો ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો 3 3. તો A12 A21 A21 A22. અને હવે એનો જવાબ લખી નાખીએ. તો +3 1 અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ નો ગુણાકાર A32 A11 A23 A13 A21 प्लस A33 A11 A12 A21. धीरे धीरे समझीने तमे लखी नाखो मित्रों, अपना चिन्हों में के भूल न थाय. तो फरी जुओ. हवे जुओ मित्रों, તમે અહીંયા 3 હારની ચર્ચા કરી. હવે 3 હારની વાત કરી. હવે મિત્રો કોઈ બધું તો નહીં લખાવું. હવે તમે એટ રેન્ડમ કોઈ એક સ્તંભ બોલી જાઓ એટલે તમે એ રીતે પછી બાકીના માટે તમે લખી નાખજો જાતે. તો ચલો ચોથામાં તમે કોઈ એક લખો મિત્રો. ધારો કે પ્રથમ સ્તંભ વડે વાત કરો. તો પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ કરવું છે. એ જ રીત મિત્રો કોઈ ચેન્જ નહીં. તો -1 પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હાર પહેલો સ્તંભ કાઢો તો વધ્યું શું? A22 A23 A32 A33. પછી બીજી હાર પહેલો સ્તંભ અને આપણો ઘટક. હવે બીજી હારનો પહેલો સ્તંભ કાઢી નાખો તો A12 A13 A32 A33. પછી ત્રીજી હાર પ્રથમ સ્તંભ કાઢી નાખો તો ત્રીજી હારનો પ્રથમ સ્તંભ કાઢો A12 A13 A22 A23. હવે ચિહ્ન
તો 2 की घात એટલે પ્લસ a22 a33 a23 a32 માઇનસ a12 a33 a13 a32 प्लस a12 a23 a13 a22 તો જો મિત્રો આ પ્રથમ સ્તંભ વડે વિસ્તરણ થયું. હવે તમને હું હોમવર્કમાં શું આપું, તમે હોમવર્કમાં 5 અને 6 બીજા સ્તંભ વડે અને ત્રીજા સ્તંભ વડે નિશ્ચયકનું વિસ્તરણ તમે હોમવર્કમાં લખી નાખજો અને આટલો ટોપિક તમે તૈયાર કરો.